તો મિત્રો આજે આપણે લોંગ વિડીયો બનાવવાનો છે. સ્પેશિયલ વિડીયોમાંથી કેટલી કમાણી, ટૂંકમાં પૈસા આવે એક વિડીયોમાંથી, એ આપણે આ વિડીયોમાં દર્શાવવાનું છે. હવે જો ન જોવો હોય તો તમારી ઈચ્છા. રેડી? મેં તમને અગાઉ જ કહી દીધું કે ભાઈ આપણે પૈસા વિશે વાત કરવાની છે. ઘણા માણસો જોવે, ઘણા માણસો નહીં જોઈ, ઘણા માણસો વયા જાય. બરાબર છે? વયા કેવા જાય ખબર છે? બધે જેને કન્ટેન્ટ મોટ જ મળી ગયું છે, વિડીયોમાંથી ઇન્કમ સારી આવતી છે, પૈસા આવતા છે, એ વયા જાય. કારણ કે એને બધું ખબર જ હોય. જે નવા માણસ હોય છે ને એ તો ખાસ જોવે. શું કામ? કારણ કે એને શીખવું છે કે વિડીયોમાંથી કઈ રીતે પૈસા આવે. એ બધી વિગતો હું તમને આમાં સમજાવવાનો છું. 5 મિનિટનો વિડીયો થાય તો ભલે 10 મિનિટનો થાય તોય ભલે. આ સ્પેશિયલ આપણે પૈસા વિશેનો વિડીયો બનાવ્યો છે, લોંગ વિડીયો. રેડી? તો ફેસબુકમાં તમને કન્ટેન્ટ મોટ જ મળી ગયું હોય તો પૈસા આવશે. કન્ટેન્ટ મોટ જ નહીં મળ્યું હોય તો પૈસા નહીં આવે. એ તમને અગાઉ કહી દઉં. બરાબર છે? તો કન્ટેન્ટ મોટ જ મેળવવું હોય તો અત્યારે પાછો નવો નિયમ આવ્યો છે. 3 લાખ વ્યૂ કરવાના હે 28 દિવસમાં. 28 દિવસની મલપા 3 લાખ વ્યૂ થઈ જાય તો કન્ટેન્ટ મોટ જ મળી જાય. રેડી? અને 5 દીમાં થાય, 10 દીમાં થાય કે 1 દીમાં થાય, 3 લાખ વ્યૂ કરવાના છે ટોટલ 28 દિવસમાં. 28 દિવસની મલપા કરી દો એટલે કન્ટેન્ટ મોટ જ મળી જાય. 1 દીમ કરી દો તો ભલે, 2 દીમાં કરો તો ભલે, 5 દીએ કરો તો ભલે, 28 દિવસે કરો તો ભલે. 28 દિવસ થઈ ગયા અને પાછો 1, 2, 3 આવી ગયા એટલે ઓલા જે અગાઉના વ્યૂ છે ને, પેલા વ્યૂ જે પહેલી તારીખે વ્યૂ બન્યા છે ને એ પાછા ઘટવા માંડે છે. મારે જેવું થાય છે. કન્ટેન્ટ મોટ જ તો મને મળી ગયું છે. મારે 5 દીમાં જ મળી ગયું હતું કન્ટેન્ટ મોટ જ. કેટલા દીમાં? 5 દિવસમાં. 28 દિવસ આપણે 5 દિવસની મલીપા 3 લાખ, 3.5 લાખ વ્યૂ કરી નાખ્યા. હા, 3.5 લાખ વ્યૂ 5 યાર નવો નિયમ આવ્યો ને ત્યારે. નકર તો મારે તો ભાઈ કીધું ને કન્ટેન્ટ મોટ જ મળી ગયું. ત્યારે મારો એવો નિયમ હતો નહીં કે 3 લાખ વ્યૂ કરવાના. મારે તો સીધો વિડીયો 1 મિલિયનમાં પૂગી ગયો. એક જ 8-10 દીમાં જ 1 મિલિયનમાં પૂગી ગયો. 1.1 મિલિયન અત્યારે છે ફેસબુકની મળી. ઇન્સ્ટાગ્રામમાં નહીં. ઇન્સ્ટાગ્રામમાં 4 મિલિયન છે અને ફેસબુકમાં 1 મિલિયન છે. 1.1. તો 1.1 મિલિયન એટલે 11 લાખ પબ્લિક થાય. કેટલી? 11 લાખ પબ્લિક. રેડી? અને હવે કેટલા માણસોએ આખો વિડીયો જોયો છે એ કોને ખબર હોય? એ મને ખબર હોય. પણ કેટલા માણસોએ આખો વિડીયો જોયો મને ખબર હોય, પણ આ વ્યક્તિએ જોયો એ ન બતાવે. ધારો કે આ વ્યક્તિએ જોયો, વ્યક્તિના કોઈને નામ ન આવે. ટૂંકમાં આખો વિડીયો જોયો ને પબ્લિક બતાવે. લેડીઝ બતાવે, જેન્ટ્સ બતાવે. લેડીઝે એટલા ટકા જોયો વિડીયો, જેન્ટ્સે એટલા ટકા વિડીયો જોયો. પછી આ દેશમાં એટલા માણસોએ જોયો, એટલા ટકાવારી પ્રમાણે આવે. એટલી ઉંમરના માણસોએ જોયો. બધું વિડીયોમાં વિગતવાર આવે છે. સમજાઈ ગયું? તો એક વિડીયોની કમાણી કેટલી છે? 10 લાખ વ્યૂ આવે. 10 લાખ વ્યૂ એટલે 1 મિલિયન થાય. 1 મિલિયન તમારે વ્યૂ આવે. 1 મિનિટનો વિડીયો હોય, શોર્ટ વિડીયો. હા, લોંગ વિડીયો નહીં, શોર્ટ વિડીયો હોય તો તમારું 10,000 એંગેજ બન્યું હોય. 10,000, 11,000, 12,000 કે 15,000 એંગેજ ઉપર પૈસા આપે. 10,000 એંગેજ બન્યું હોય તો પૈસા તો હું તમને ન કહી શકું, ખાલી ઇશારો કરી શકું. રેડી? તો એક 5G મોબાઈલ આવે ને સારો એવો, એટલા એક વિડીયોમાંથી પૈસા આવે. એક વિડીયોની એટલી કમાણી છે. હવે તમારે નક્કી કરી લેવાનું કેટલા હજાર રૂપિયા આવે એક વિડીયોમાંથી. આ શોર્ટ વિડીયો વાયરલ થયો એમાંથી એક મોબાઈલ આવે ને સારો એવો 5G, એટલા રૂપિયા મળે એક જ વિડીયોમાંથી. આ શોર્ટ વિડીયોમાં. અને 1 જ મિનિટનો વિડીયો હતો. હવે લોંગ વિડીયો હોય 5-5, 10-10, 20-20 મિનિટના, 30-30, 1-1 કલાકના. હવે એ લોંગ વિડીયો ખાલી તમારો આવેલો હોય 30 મિનિટનો, એમાં ખાલી 5 થી 6 લાખ વ્યૂ કે 10 લાખ વ્યૂ કે 1 લાખ વ્યૂ. મેં તમને કીધા અલગ અલગ. 1 લાખ વ્યૂ, 5 લાખ વ્યૂ કે 10 લાખ વ્યૂ. વ્યૂ આવ્યા હોય પણ તમારું એંગેજ ન બન્યું હોય તો પૈસા ન આવે. આવે ખરા પણ થોડા ઘણા જ આવે. 1 લાખ વ્યૂ હોય અને એમાં 50,000 એંગેજ બન્યું હોય ને, અને એક વિડીયો 10 મિલિયને પૂગ્યો, ઓલા 10 લાખે પૂગ્યો હોય અને એમાં 50,000 એંગેજ હોય તો 1 લાખ બરાબર 10 લાખ વ્યૂ આવ્યા હોય. બરાબર છે? તો એમાં એંગેજ બન્યું હોય 1 લાખ વ્યૂ આવ્યા હોય, એમાં 50,000 એંગેજ બન્યું હોય
અને ઓમાં 10 લાખ વ્યૂ આવ્યા હોય અને એમાં 50,000 એંગેજ બન્યું હોય. કારણ કે 10 લાખ વ્યૂ આવ્યા હોય ને એમાં કોઈ પબ્લિક ટકી ન હોય, વિડીયો આમ સ્કીપ જવા દીધો હોય, ફેરવી નાખ્યો હોય. અને ઓલો 1 લાખ વ્યૂ આવ્યા હોય ને એમાં હરેક પબ્લિકે વિડીયો આખો જોયો હોય. એટલે એંગેજ ઉપર પૈસા દે છે. એ તમને અગાઉ કહી દો. આપણે ઘણાના વ્યૂ જોતા હોય કે ઓહો આને 200 મિલિયન 300 મિલિયન ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આ ઘણાને આ હોય, પણ એ તો રિયલ એને ખબર હોય, આપણે ન ખબર હોય. શોર્ટ વિડીયો હોય એમાં ચાલો 5 થી 10 સેકન્ડનો હોય, 20 સેકન્ડનો હોય, એમાં 200 મિલિયન વ્યૂ હોય તો આપણે એમ થાય કે હાલો આ શોર્ટ વિડીયો છે, આ તો પબ્લિકે જોયો જ હોય. પણ 10 મિનિટનો કે 5 મિનિટનો વિડીયો હોય એ 10 મિલિયન કે 5 મિલિયન કે વાયરલ થયો હોય તો આપણે ખબર પડી જાય કે આમાં એટલા બધા એને પૈસા ન મળ્યા હોય. શું કામ? કારણ કે 5 થી 6 મિનિટનો વિડીયો હોય કે 10 મિનિટનો વિડીયો હોય તો એટલા માણસો જોવે ખરા, પણ એમાં કોઈ ટકી ન રહીએ. હા, મને તો ખ્યાલ છે જ. હું લોંગ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરતો, 12 થી 13,000 વ્યૂ આવ્યા હતા. 12 થી 13,000 જ વ્યૂ, એક વિડીયોમાંથી 500-550 સબસ્ક્રાઈબ, અને ટાઈમ એક જ વિડીયોનો ટાઈમ 900 કલાક. એક જ વિડીયોનો ટાઈમ 900 કલાક. હું તમને સ્ક્રીનશોટ બતાવતો નથી, નકર હું તમને બતાવું. એ હું કંઈ એડિટિંગ કરતો નથી, નકર તમને બતાવું. રેડી? હા. અને હું જે કહેતો હોય ને સાચું જ હોય. મારે ખુદને જે ખેડૂત પુત્ર ચેનલ હતી એમાં જે વિડીયો વાયરલ થયો હતો, 12,000 વ્યૂ હતા, 12-13,000, 550 જેવા સબસ્ક્રાઈબ આવ્યા હતા એક જ વિડીયોમાંથી, અને 900 કલાક આવી હતી એક જ વિડીયોમાંથી. 800-900 ચાલુ જ હતી ટૂંકમાં, બે રોજની. હવે એક જ વિડીયોની. હવે એવા યુટ્યુબમાં હવે 4-5 એવા વિડીયો વાયરલ થઈ જાય તો 4,000 વોચ ટાઈમ કરવાનું હોય. 4,000 વોચ ટાઈમ ન થાય તો 1 કરોડ વ્યૂ કરવાના હોય. રેડી? 1 કરોડ વ્યૂ એટલે કેટલા થાય? કેટલા મિલિયન થઈ ખબર? 10 મિલિયન. 10 મિલિયન વ્યૂ કરવાના હોય. 10 મિલિયન વ્યૂ ન થાય તમારાથી? આરામથી થઈ જાય. હાલો કદાચ 10 મિલિયન વ્યૂ ન થાય તો કાંઈ નહીં, તો 4,000 વોચ ટાઈમ તો થઈ જાય ને. 2 ઓફર આપી હોય એને, અને એ લોકોને હાલતા નિયમ ફરતા હોય આ ફેસબુકની ઘોડે. સમજાઈ ગયું? હા. તો ઘણા હાર માની જાય કે ઓહો આમાં શોર્ટ વિડીયોમાં 2 મિલિયન 3 મિલિયન કે 10 મિલિયન કરવાના હોય એટલા દિવસની મળવા. જો 90 દિવસમાં હોય, જો સાચીને મને યાદ આવ્યું કે 90 દિવસમાં શોર્ટ વિડીયોના વ્યૂ કરવાના હોય, અને ઓનો ટાઈમ હોય 365 દિવસનો. 4,000 કલાક કરવાની હોય, એ 365 દિવસમાં કરવાની હોય. અને શોર્ટ વિડીયોના વ્યૂ આપણે કરવાના હોય, એ પછી 5 સેકન્ડનો હોય તો ભલે 10 સેકન્ડનો હોય કે 20 સેકન્ડનો હોય, એના વ્યૂ કરવાના હોય. વ્યૂ એટલે જોવાયેલ સંખ્યા. ધારો કે 2 મિલિયન 5 મિલિયન એટલી કરવાની હોય. 90 દિવસમાં હાલો કે ધારો કે 3 મિલિયન કરવાની છે તમારે, એનો નિયમ છે કે 3 મિલિયન 90 દિવસની મલપા કરવાની છે. તો 1 મહિનાની મલપા 1 મિલિયન વ્યૂ આવે ને તો તમારો વોચ ટાઈમ અથવા તો વ્યૂ પૂરા થાય. અને વોચ ટાઈમ ઉપર હાલતા હોય તો શોર્ટ વિડીયોમાં વોચ ટાઈમ થાય નહીં જરાય. લોંગ વિડીયોમાં વોચ ટાઈમ થાય. લોંગ વિડીયો તમે બનાવતા હોય 5 મિનિટનો 10 મિનિટનો, અને એમાં પબ્લિક ટકી રહીએ. પબ્લિક ક્યારે ટકી રહીએ ખબર? પબ્લિકને ટકાવવા માટે આપણે કમાણીની વાત હાલતી હતી, એમાં અત્યારે ક્યાંથી પૂગી ગયા. કાંઈ વાંધો નહીં, હવે જોઈ રાખો મારો વિડીયો, બરોબર છે? હું તો વિડીયો અપલોડ કરું ને એટલે એનો ટાઈમ તમને કહી દઉં. ફિક્સ ટાઈમે અપલોડ કરવાનો. ધારો કે આપણે હાલો 8માં વાર છે 10 મિનિટની, તો લોંગ વિડીયો છે તો કેટલા વાગે આપણે 7:50 કે 55 કે 45 અપલોડ નાખી દેવાનો. મોટો વિડીયો હોય તો એટલે 8 વાગે ફિટ અપલોડ થઈ રહી. 8 વાગે ફિટ ટાઈમે તમારો વિડીયો ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં મેકાય નહીં એટલે વાયરલ થાય. મારા 3-4 વિડીયો ફિટ મેં ટાઈમે મેક્યા હતા. એનો ફિટ ટાઈમ એટલે ટાઈમ સેટ કરેલો એમ, ફિટ ટાઈમ. ધારો કે એક 7 વાગે નાખ્યો હતો, એક બપોરના 2 વાગે નાખ્યો હતો, અને એક સવારના 9 વાગે નાખ્યો હતો. એ 3 વિડીયો વાયરલ થયા. 3 લાખે ગયો, 2 લાખે ગયો, 4 મિલિયને ગયો, પછી 2.5 લાખે ગયો. બધા વિડીયો વાયરલ થયા છે, પણ એ ટાઈમ મેં સેટ કર્યો હતો.
કે ફીટ આ ટાઈમે જ નાખવાના, એટલે એ ટાઈમે જ, એની માથે 1 મિનિટ ન થવી જોઈએ. 1 મિનિટ થઈ જાય ને તો એ પછી મારા નિયમ મુજબ પ્રમાણ ન હાલે, એના નિયમ મુજબ પ્રમાણ હાલતી હોય તો ભલે, પણ મારા નિયમ મુજબ પ્રમાણ ન હાલે. મેં તો આ 4 વિડીયો જોયા અને એક જ ટાઈમમાં મેં અપલોડ કર્યા. કે તમે ગમે એ ટાઈમે અપલોડ કરો પણ ટાઈમ ફિક્સ, ધારો કે ફીટ 8 એટલે ફીટ 8, ફીટ 9 એટલે ફીટ 9, કે ફીટ 12 કે ફીટ 12 જ એમ. પછી એની માટે 1 મિનિટ થઈ જાય કે અથવા તો 1 મિનિટની વાર હોય તોય ન હાલે. મારા નિયમ મુજબ પ્રમાણ ન હાલે, એના નિયમ મુજબ પ્રમાણે હાલતું હોય તો ભલે, બરાબર છે. રેડી? તો આપણે કમાણી વિશે સમજાવી દીધું અને વિડીયો 5-10 મિનિટનો થઈ ગયો છે, પણ મને ખબર નથી, કારણ કે મોબાઈલ હું વિડીયો ઉતારતો હોય એટલે સેલ્ફી કેમેરા ન ઉતારું, જે પાછલા કેમેરા હોય ને એનાથી ઉતારું, કારણ કે ત્યાંથી ક્લિયર આવે. અને આગલા સેલ્ફી કેમેરા કહું ને ઓછા મેગાપિક્સલના હોય એટલે એમાં જોઈએ એવા ઉતરે નહીં. તમે ઉતારતા હોય તો હું તમને ના નથી પાડતો ઉતારો, પણ હું ઉતારતો નથી. અને વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે અને પૂર્ણ કરીએ એટલે ઘણી વ્યક્તિ બોલે કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. હું એવું કંઈ બોલતો નથી. તમે બોલો તો મને કાંઈ વાંધો નથી, તું તારે બોલો, પણ હું ખાલી એમ જ કહું કે ઓનલી ફોર મને જોવો, કારણ કે મને જોવાના પૈસા આપે છે. લાઇકના પૈસા નથી દેતા, શેરના પૈસા નથી દેતા, કોમેન્ટના પૈસા નથી દેતા, સબસ્ક્રાઈબના, ફોલોવરના, કોઈના મને પૈસા દેતા નથી. મને ખાલી ઓનલી ફોર તમે મારો વિડીયો આખો જોવો, એંગેજ બને, એના ઉપર મને પૈસા દે, ડોલર બને. રેડી? હા, કારણ કે મેં આમાં પ્રવેશ કરી લીધો છે, મને આની પૂરેપૂરી જાણકારી છે એટલે. રેડી? હા. અને હવે આપણે આ વિડીયોમાં કંઈ કહેવું નથી, પછી થોડુંક, કારણ કે બધું તમને દર્શાવી દઉં તો પછી કાલે હાટું થોડુંક મારે રાખવું પડે ને, સમજાઈ ગયું? હા. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.